બાબતની વાત કરીએ તો જૂના એસટી સ્ટેન્ડની બાજુમાં આવેલા વર્ષા જૂનું પૌરાણિક ભીડભંજન હનુમાન મંદિર આવેલ છે, જ્યાં એક વડનું વૃક્ષ છે, જેમાં સ્વર્ગીય પુષ્પાબેન ગોરાણી એની પૂજા કરાવતા માન્યતા રાખી પોતાના પતિની લાંબી આયુ માટે જેઠ સુદ પૂનમના દિવસે વડસાવિત્રીનું પૂજન કરવામાં આવે છે। શ્રદ્ધાનો વિષય છે, ત્યાં પુરાવાની કોઈ જરૂર નથી। આવું જ એક પૌરાણિક મંદિરની સ્થાપના વર્ષો પહેલા કરવામાં આવી, જેની અંદર એક વડના વૃક્ષ પર જેઠ સુદ પૂનમના દિવસે સાવિત્રી પૂજન કરવામાં આવે છે। આ ભીડભંજન હનુમાનની વર્ષોથી રામજી મંદિરની પાલખી નીકળી ભાદરવા સુદ 11ના દિવસે ભાભરમાં ફરી આ ભીડભંજન હનુમાન મંદિરમાં વિસર્જન થાય છે અને ગ્રામજનો દ્વારા ખૂબ જ ઉત્સાહભેર આ પાલખીનું વિસર્જન કરવામાં આવે છે। ફળફળાદી કેરી કેળા ચીકુ અને તેરપાન લઈ તેની પૂજા કરવામાં આવે છે। યમરાજ અને સાવિત્રી દેવીની છબી રાખી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર દ્વારા પરંપરાગત પૂજા કરવામાં આવે છે। આજે પણ સ્વર્ગીય પુષ્પાબેન પછી તેમની દીકરી અને જમાઈ યોગેશભાઈ દ્વારા પરંપરાને સાચી રાખવામાં આવે છે। એવા યોગેશ જોશી, બાબર, એજીપી ન્યૂઝ ઇન્ડિયા। વ્રત અમે વટ સાવિત્રીનું વ્રત છે। અમે પતિની લંબી આયુષ્ય માટે આ વ્રત રાખીએ છીએ।